ગાંધીનગરમાં બાળકીના દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે। પોલીસે કોર્ટમાં કેસની ચાર્જશીટ દાખલ કરી છે। દુષ્કર્મના બનાવમાં 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ અનેક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે। એફએસએલના રિપોર્ટમાં પણ ચાર્જશીટ સબમિટ કરવામાં આવી। चार्जशीट में महत्वनी मुद्दा एक तो टेक्निकल एविडेंसेस जेवी रीते मैं कीधुं डीएनए मैच डीएनए सैम्पल्स मैच थया छे। आ महत्तम मेजर अपना एविडेंस कहेवाई शकाय। एनी साथ साथ सीसीटीवी फूटेज लगभग 4-5 जगह पुलिस कब्जा करेल छे अने सीसीटीवी फूटेज पण एफएसएल में मोकलीने एना पण मैच करवामां आवेल छे। अने साथे साथे एक बे पुलिस पासे नजरे साक्षी छे जो आरोपीना आ बाजू आवता हुआ देखा है। अमे सौ जानीए छीए कि सरकार आ केसेसना केटला सेन्सिटिव रूपे आ टैकल करे छे અને આખું ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર આવી રીતે ટૂંક સમયમાં પ્રાયોરિટી આપીને કેસીસને ચાર્જશીટ કરવામાં આવેલ છે। ગાંધીનગરમાં પણ એક બે પહેલાં દાખલા હતા ટૂંક સમયમાં જો ચાર્જશીટ કરવામાં આવેલ છે। બટ સૌથી ટૂંક સમયમાં આ ચાર્જશીટ લગભગ આરોપી ધરપકડ થયા પછી 13 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવેલ છે। આઈ થિંક ये क्विकेस्ट है गांधीनगर का हिस्ट्री में। અને એની અલાવા ગુજરાત સુરતમાં પણ તમે सब બધા જાણીએ છીએ कि पहले પણ 15 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે। તો પોલીસ તરફથી કોર્ટના પણ વિનંતી કરવામાં આવશે। બાળકી 12 વર્ષની અંદરના છે તો સ્પીડી ટ્રાયલની જોગવાઈ છે। કોર્ટના પણ રિક્વેસ્ટ કરવામાં આવશે કે આમાં સ્પીડી ટ્રાયલ ચલાવીને આરોપીને સખ્તને સખ્ત સજા આપે। આવી છે તેમાં આરોપી વિરુદ્ધ અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં બાળકીના દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ 17 દિવસમાં જ આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। આ ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ અનેક પુરાવા પણ રજૂ કરાયા। આ સાથે જ એફએસએલનો રિપોર્ટ છે તે પણ ચાર્જશીટમાં સબમિટ કરવામાં આવ્યો છે। આ સાથે 3 થી 4 જે સીસીટીવી રેકોર્ડિંગ છે તે પણ દર્શાવવામાં આવ્યા।